પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે સુરતમાં ભવ્ય અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે હીરાબા ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણને લગતા અનેક જનકલ્યાણકારી પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા। ફાઉન્ડેશનના પ્રતિનિધિ પિયુષ દેસાઈએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 4800 દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી। સી આર પાટીલના જન્મદિવસના અવસરે વધુ 5100 દીકરીઓને આર્થિક સહાયના ચેક આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં દરેક દીકરીને 7500ની સહાય આપવામાં આવી રહી છે। ફાઉન્ડેશનનો આગામી લક્ષ્યાંક વર્ષની કુલ 21000 દીકરીઓ સુધી સહાય પહોંચાડવાનો છે। વિદ્યાર્થીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ 1,25,000 જેટલી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયતા આપવાનો છે। પર્યાવરણ સંરક્ષણ અને જળ સંચયને પ્રોત્સાહન આપવા માટે શહેરના 72 અલગ અલગ સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી। આ પ્રકલ્પ દ્વારા વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ કરી પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે। સી આર પાટીલના જન્મદિવસને સેવાકીય કાર્યો સાથે જોડતા આ કાર્યક્રમો દ્વારા સમાજમાં શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રમાં જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબને જન્મદિવસને નિમિત્ત બનાવીને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, પૂર્વ પાર્ષદ દિનેશભાઈ રાજપુરોહિત, અમારા શ્યામબાવા મંદિરના પ્રમુખ કૈલાસજી હકીમજી, એમના દ્વારા આજે આ કફન, કોફીન, ચાની વ્યવસ્થા આ બધી આ પીએમ રૂમ પર કરવામાં આવી છે। અમે તો સતત લાઈવમાં હોઈએ છીએ, અમને જાણીએ છીએ એમના સગાવાળાને શું વીતતી હોય છે। તો આ ધ્યાનમાં રાખીને આ મિની ભારત છે। આ મિની ભારતના લીધે અહીંયા ઘણા સગાઓની ઈચ્છા હોય છે કે મારા સગાની ડેડ બોડી ગામ જાય, અને એની આ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજે શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, દિનેશભાઈ અને કૈલાસજી હકીમ, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એમને આવા વિચારો આવ્યા અને એમને અમલમાં મૂક્યા। મારું નામ પિયુષ દેસાઈ છે। અમે હીરાબાનો હંકાર ફાઉન્ડેશન ચલાવીએ છીએ અને આજરોજ અમે પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે 5100 દીકરીઓને ઇન્ડોર સ્ટેડિયમમાં ચેક વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો। એની સાથે જ અમે 1,25,000 જેટલી નોટ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને એમાં પણ પ્લસ કરતાં આજે 72મા જન્મદિવસ નિમિત્તે અમે 72 જગ્યાએ સુરતમાં અલગ અલગ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ રાખેલો છે।